26 ફેબ્રુઆરી એટલે અમદાવાદનો સ્થાપના દિવસ સાથે આજે મહાશિવરાત્રીનું મહાપર્વ પણ છે। તેવામાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા નગર યાત્રાએ નીકળ્યા। મોટી સંખ્યામાં અમદાવાસીઓ રથયાત્રામાં જોડાયા હતા। આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર દ્વારા પહિંદ વિધિ કરીને રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું। અમદાવાદીઓ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હોય। 614 વર્ષ બાદ પ્રથમ વખત જ્યારે માતા નગર યાત્રાએ નીકળ્યા હોય ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। લગભગ 6.25 કિલોમીટર લાંબી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।